આજે આપણે મોદક બનાવવાના છીએ, પણ આ મોદક એકદમ અલગ છે। આ રીતે આપણે બે કલરના તો બનાવશું, પણ અંદર સ્ટફિંગ પણ કરીશું। અને તમે જોઈ શકો છો કે આપણે કટ કરીને અંદરથી પણ એટલા સરસ લાગે છે, ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે। તો ચાલો કેવી રીતે બનાવવા એ જોઈ લઈએ। તો એના માટે આપણે એક મિક્સર જારમાં કાજુ, બદામ અને કિશમિશ લઈ લીધી છે। આમાં આ બધી વસ્તુ તમે વધારે ઓછી લઈ શકો છો। હવે આપણે સ્ટફિંગને હેલ્ધી કરવા માટે પમ્પકિન સીડ્સ, મસ્કમેલન સીડ્સ અને સનફ્લાવર સીડ્સ એડ કરીશું। એ પણ તમે વધારે ઓછા એડ કરી શકો છો। મેં અહીંયા બધા એક ચમચી જેટલા જ એડ કર્યા છે। હવે આ બધું જ આપણે મિક્સ કરીને અધકચરું વાટી લીધું છે। પછી આપણે તેમાં 5 થી 6 ખજૂરને સીડ્સ કાઢીને એડ કરી દેવાની। હવે તમારે આ રીતે જોઈ લેવાનું તેનું બાઇન્ડિંગ થાય છે કે નહીં। જો બાઇન્ડિંગ ન થતું હોય તો તમે પાછી 1 થી 2 ખજૂર એડ કરી શકો છો। આપણે જોઈએ તો આપણું બાઇન્ડિંગ સરસ થાય છે। હવે આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને તેને આપણે નાના નાના બોલ્સ બનાવી લઈએ। આપણે મોદક કેટલી સાઇઝના બનાવવા છે એ પ્રમાણે બોલ્સ બનાવવાના। હવે આ રીતે આપણે બધા જ બોલ્સ બનાવી લીધા છે। તો સ્ટફિંગ આપણું તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ઉપરનું લેયર પણ બનાવી લઈએ। તો એના માટે એક પેનમાં 1 કપ દૂધ લીધું છે। દૂધને આપણે પહેલાં ગરમ થવા દેવાનું। થોડું ગરમ થાય પછી આપણે તેમાં 1 કપ ડેસિકેટેડ કોકોનટ એડ કરવાનું। પછી તેમાં 1/4 કપ મિલ્ક પાવડર અને 1/4 કપ સુગર પાવડર એડ કરવાનો છે। તેનું માપ એકદમ સહેલું છે। 1 કપ દૂધ સામે 1 કપ છીણેલું કોપરું લેવાનું છે। ખાંડ તમે વધારે ઓછી એડ કરી શકો છો। અને મિલ્ક પાવડર આપણે 1/4 કપ એડ કર્યો છે। તમારે મિલ્ક પાવડર ન એડ કરવો હોય તો તમે 2 થી 3 ચમચી જેટલું દૂધની જે મલાઈ આવે એ પણ એડ કરી શકો છો। હવે આપણે તેને થોડીવાર આ રીતે મિક્સ કરતું જવાનું છે। આ મોદક બનાવવા એકદમ સહેલા છે અને લગભગ 5 થી 7 મિનિટમાં બની પણ જાય છે। આ રીતે થોડું ઘટ્ટ થાય પછી આપણે તેમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું। હવે ઘીને આપણે આ રીતે મિક્સ કરી લઈએ। થોડીવાર થશે એટલે બધું જ દૂધ મિક્સ થઈ જશે અને બધું કોપરું છે તે દૂધ બધું એબ્સોર્બ કરી લેશે। પછી આપણે પેન એકદમ છોડી દેશે। લગભગ 5 થી 7 મિનિટ પછી તમે જોઈ શકો છો કે પેન આપણી એકદમ સ્ટફિંગે છોડી દીધી છે। તો એનો મતલબ આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે ગેસ બંધ કરીને તેને નીચે ઉતારી લઈએ। પછી તેને આપણે એક પ્લેટમાં લઈ લઈએ જેથી ઠંડુ થઈ જાય। હું અહીંયા 2 કલરના કરું છું એટલે થોડું હાફ પોર્શન સાઈડમાં લઉં છું અને તેમાં આપણે ફૂડ કલર એડ કરવાના છે। હું અહીંયા ગ્રીન ફૂડ કલર એડ કરું છું। જો તમારે આ ન કરવું હોય તો તમે કેસર પણ એડ કરી શકો છો અને તમે પ્લેન વ્હાઈટ પણ બનાવી શકો છો। પણ આજે આપણે ફરસાણવાળાની દુકાને મળે તેવા મોદક બનાવવાના છીએ એટલે થોડા કલરવાળા કરીએ। તો એકદમ સરસ ગ્રીન કલર થઈ ગયો છે। તો હવે આપણે જે મોદકનું મોલ્ડ આવે એ લઈ લીધું છે અને તેના આપણે ઘી લગાવી દઈએ। હવે આપણે ડબલ કલરના મોદક બનાવવાના છીએ એટલે આપણે થોડું ગ્રીન ભાગ ઉપર લગાવી દઈએ। આ રીતે થોડું ગ્રીન લઈને ઉપર આ રીતે થોડું મૂકી દેવાનું અને તેને આપણે હાથથી પ્રેસ કરી દઈએ। પછી તેમાં આપણે નીચે વ્હાઈટ લેવાનું છે અને વ્હાઈટને પણ આપણે પ્રેસ થોડું કરી દેવાનું। તમારી પાસે મોદકનું મોલ્ડ કેવડું છે એ પ્રમાણે એડ કરવાનું। આ રીતે પ્રેસ થઈ જાય પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું હતું એ બોલ્સ મૂકી દઈએ અને તેને થોડો પ્રેસ કરી દઈએ। હવે આપણે મોલ્ડને બંધ કરી દેવાનું અને નીચેથી આપણે તેને થોડું પેક કરી દેવાનું છે। આ મોદક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને દેખાવમાં પણ ખૂબ જ સરસ લાગે છે। તમે જોઈ શકો છો કે કેટલા સરસ મોદક બન્યા છે। હવે આપણે તેને કાઢી લઈએ અને આ રીતે જ આપણે બધા જ મોદક બનાવી લઈએ અને આ મોદકને આપણે 5 થી 7 મિનિટ માટે ફ્રીઝમાં મૂકવાના જેથી મોદક એકદમ સેટ થઈ જાય। તો તૈયાર થઈ ગયા છે આપણા ડબલ કલરના સ્ટફિંગવાળા મોદક। આ ગણેશ ચતુર્થીમાં ઘરે તમે જરૂરથી ટ્રાય કરજો અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।